कभी कभी अमेरिका जाके हिंदी बोलते हैं ना तो वहाँ भी लोगों को समझ में आ जाता है कि डेली रोजे व्लॉगમાં સાંજના અમે ઘરે આવી જાય ને પછી નિરાતે બે તમારા બધાની કોમેન્ટનો અમે રિપ્લાય પણ આપશું હવેથી. હાય એવરીબડી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું સુશીલ રાઠોલે મળીને તમે લોકો જોઈ રહ્યા છો દૈનિક બ્લોગ. સવારમાં નાસ્તા પાણી ચાલી રહ્યા છે આપણા ઘરે. નાસ્તો પાણી કરીને પછી આપણે ઓફિસે જવાનું છે. આપણા કર્મ સ્થળે જઈશું. ઓકે. કર્મ સ્થળે વેફર્સ એન્ડ બિસ્કિટ નાસ્તો છે. મૂકી દો, અત્યારે નથી ખાવાનું ખાવું તો રોટલી ભાખરી ખવાતી જ નથી, બિસ્કિટ જ ખવાય છે ને. કાલે તે વખાણ બહુ કર્યા ને મારી પાછળ કાલના વ્લોગમાં, એટલે વખાણ જ કર્યા, મેં ક્યાં કઈ કીધું. તું મારા વખાણ કર્યા, હું તારા કરું. જેવી લેંગ્વેજ હોય એ લેંગ્વેજમાં કરવા પડે. અને આ હાવણી ઉપર હું બેઠો છું. હાવણી વાહે પડી છે હો. આજે રહી ગઈ છે ત્યાં. સવારમાં જો આવું બધું હોય. હજી તો નાસ્તો કરી રહ્યા અને મેં વાસણ ક્લીન કર્યા ને નિરૂપાએ આ પ્લેટફોર્મ ક્લીન કર્યું. બાકી કપડાં ને બધું ધોવાનું આજ બાકી છે. હજી તો અમારા દિવસની શરૂઆત થઈ છે. હા, એટલે હજી આખો દિવસ કેવો જાય ખબર નહીં. સારો જ જાય, કેવો જાય. અને હમણાં ચોમાસાની સિઝનમાં અમારે છે ને આ બધા જીવડાનો ઉપદ્રવ બહુ વધારે છે. અહીંયા કેટલું મોટું વળસું આવ્યું હતું. એક આ જો બીજું મોટું જીવડું. હા, તું કયું જીવડું છો? તમારે જે માનવું હોય. નિરૂપા જીવડું કયું? આપણા માનવી પણ એક જીવડો જ છીએ, એટલે જીવડું. પણ આપણા માનવીમાં નામ અલગ અલગ હોય. એ નિરૂપા જીવડું, આ નીરવ જીવડું. નામ હું કામ આપ્યા ખબર? ઉઘરાણી કરવા સારું પડે ને એટલે. તને બસ એ જ દેખાય ઉઘરાણી નામ ને તેમને. એટલે નામ એટલે રાખ્યા ને નકર તો જે માના રાડી માના હોતો જ તે નામ મૂકી દીધો. ऐसे जो जवा दे नहीं आवाज આવતા है हमारा फिल्टर में से गोला भरा रहा था. बाबा इंडिका ब्लॉग याद आ जाता है. तो पहले बाबा इंडिका बनाता था ना, वो व्लॉग में मजा आता था. मुझे नहीं मजा आता था वो व्लॉग में, क्योंकि वो व्लॉग में मोस्ट ऑफ क्या होता था, हम हिंदी बोलते थे और घर में फैमिली मेंबर के सामने रखते थे तो कंफ्यूज हो जाते थे, कुछ बोलते ही नहीं थे. और अब सबका रिस्पॉन्स मिलता है. गुजराती लैंग्वेज है तो है ना. हिंदी लैंग्वेज एक्चुअली अच्छी लैंग्वेज है. उसमें सबको समझ में आता है. वो वर्ल्ड वाइड सब जगह कभी कभी अमेरिका जाके हिंदी बोलते हैं ना तो वहाँ भी लोगों को समझ में आ जाता है. गुजराती थोड़ा किसी को समझ में आता है, किसी को नहीं आता है, तो ऐसा सब होता है. ઓકે, નો પ્રોબ્લેમ. તો આવું ચાલ્યા કરશે. ત્યારે વાગી ગયા છે 9 અને આપણે આપણું કામકાજ પતાવીએ પછી વળી. અત્યારે વાગી ગયા છે 11 અને આપણે અત્યારે એક નવીન કામ આદરું છે. કાંઈ છે તો આ પૂરીને શક્કરપારા બનાવ્યા છે. તો આ મેંદા રવાની પૂરી બની ગઈ છે, જેનો એક ડો તૈયાર કર્યો હતો. આ બીજા શક્કરપારાનો છે, ગળા શક્કરપારાનો છે અને આ ખારા શક્કરપારાનો છે. તો અહીંયા બપોરની રસોઈની તૈયારી ચાલી રહી છે, કેમ કે વાગી ગયા છે 11:30 હે ને. તો થેપલા બને છે અત્યારે બપોરની રસોઈમાં. તો નિરૂપા બનાવે છે થેપલા. આજે બધું સવારનું તળેલું જ વારો આવ્યો છે અને આ બધું તળવાનું બાકી છે. તો અત્યારે વણાઈ જાય ત્યાં એ બપોરની રસોઈ બનાવી નાખે, પછી બપોર જમી અને પછી આ બધું તળવાનું છે. તો બસ આજે તો આમાં બિઝી જ રહેવાના છીએ ને. મમ્મી અહીંયા કરી દે છે ગોરિયા ઉપર પાટલા પર બિરાજમાન થઈને. તો કાંઈ નહીં, આપણે કામ કરવા માંડીએ. તો ગાઈસ વાગી ગયા છે અત્યારે બપોરના 1 અને અમે રસોઈ કરીને જમવા બેસી ગયા છીએ. તો ગુડ આફ્ટરનૂન. ભૂખ લાગી ગઈ છે બહુ. હવે તો લાગે જ ને. તમને લાગી મમ્મી?
મમ્મીને આજ મંગળવાર છે એટલે મમ્મીને ભૂખ લાગી હતી પણ 12:30 થઈ ગયા ને આપણે આ પૂરેનું શક્કરપારાને બધું વણાતું હતું એટલે થોડી વાર લાગી ગઈ. તો આજના મેન્યુમાં આપણે થેપલા બનાવ્યા છે, મરચાં તળ્યા છે, આ ખીર બનાવી છે. મોરૈયાની ખીર છે હમણાં દર અઠવાડિયે થઈ ગયું. નહીં, દર અઠવાડિયે થઈ ગયું. ચોખાની જ છે ને કા ચોખાની ખીર બનાવી છે અને આ તીખારી બનાવી છે આપણે મતલબ દહીં વઘાર્યું છે. કેવા વાળા તીખારી કેમ દહીં વઘારે તીખારી કહેવાય દહીં વઘારે. અરે તીખારી જ કહેવાય પણ આ કઢી કહે છે એટલે કઢી તો કંઈક નવીન જ. તો કઢી તો હું આપણે છાશની કરવી ને એને કઢી કહેવાય. આની પાસે કઢી ન કહેવાય, હું એની ના પાડું. તીખારી તો કહેવાય જ. વીજળી પડી, બહુ અવાજ આવ્યો, જોરદાર અવાજ આવ્યો. વરસાદ આવે છે જો અત્યારે અવાજ આવ્યો કાંઈક જોરદાર. વરસાદ બહુ વધારે માત્રામાં આવી રહ્યો છે. વીજળી પડી હોય એવું લાગ્યું કે પણ પડી કે નહીં નથી ખબર એટલે ખોટી અફવા નથી ફેલાવી એમ દરવાજો એવું છે. એ પ્રોબ્લેમ રહે પવન એટલો હારે હારે છે ને એટલે દરવાજો કદાચ આમ તેમ થતો હોય તો એનો અવાજ આવ્યો હોય. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહો, આપણે જમી લઈએ કેમ કે મને એવું ભૂખ લાગી છે. અને હજી પછી આ બધું તળવાનું. હા એ વ્લોગ તો હું બનાવી છે જ. વ્લોગ પહેલા વ્લોગ પછી જમવાનું. જમાય નહીં. જમીન હું મારા પેટમાં બતાવું મેં આ ખાધું ને ઓલું ખાધું એટલે પહેલા બતાવવું પડે. તો ગાઈસ આજે આપણે બનાવી રહ્યા છીએ ચણાના લોટની ઢોકળી. તો એના માટે ચણાનો લોટ લીધો છે અને તેમાં લસણની ચટણી ખાંડીને નાખવાની છે. જે આપણે લસણમાં ચટણી નાખીને એની પેસ્ટ બનાવી છે તો એ નાખવાની છે. અને ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, હિંગ નાખવી હોય તો ચણાનો લોટ છે ને એટલા માટે, અને મીઠું. અને ટમેટું કટ કર્યું છે એ આમાં નાખવાનું છે. વધારે હોય તો આખું ટમેટું નાખવાનું. મેં તો અડધું નાખ્યું છે કેમ કે અમારે ઓછી બનાવવાની છે એટલા માટે. અને ગરમ મસાલો નાખવાનો છે, પછી થોડું થોડું પાણી નાખીને એને હલાવતું જવાનું છે. વધારે એકારે નથી નાખવાનું કેમ કે નકર છે ને ગાંઠ પડી જશે. એટલે આપણે નોર્મલી કેમ ભજીયાના બેટરમાં કરીએ થોડું થોડું પાણી નાખીને એ રીતનું કરવાનું છે. ઠીક રાખવાનું છે. ના ના એટલું બધું ઠીક નથી રાખવાનું. આપણે નોર્મલ કેમ ભજીયાનું બેટર હોય એ રીતનું જ બનાવવાનું છે. પણ પાણી એકારે નાખીએ ને તો આ ગાંઠનો પ્રોબ્લેમ રહે એટલા માટે. તો લાસ્ટ એમાં થોડુંક ઓઇલ નાખવાનું છે અને એની કન્સલ્ટન્સી કંઈક આવી છે. વધારે જાડું નહીં વધારે પાતળું નહીં એવી રીતની. અને પછી આપણે એક પેનમાં પાણી રાખીને એને ગરમ કરવાનું છે. ઢોકળી આપણે ચાલે પણ અમારે થોડીક જ છે ને એટલે આજ ઢોકળીયું નથી કાઢ્યું. એટલે નોર્મલ આપણે વાસણ હોય ને એમાં ચાલે, ઊંડું હોય ને થોડુંક એવું. અને પછી એક ડીશમાં તેલથી ગ્રીસ કરી અને આ બેટર એમાં નાખી દેવાનું. ઉપરથી ધાણા ગાર્નિશિંગ માટે નાખવાના. ધાણા બેટરમાં નાખી દે તોય ચાલે પણ આવી રીતે હોય ને તો ગાર્નિશિંગમાં વધારે સારું લાગે એટલા માટે. અને પછી આપણે આ પાણી ગરમ કરવા મૂક્યું હતું એ ઓલમોસ્ટ ગરમ થઈ ચૂક્યું છે એટલે હવે આનામાં આ ડીશ મૂકી દેશું. એમ જ રહી જાય. હા રહી જશે, ઊંડું છે ને એટલે રહી જાય. અને પછી એને ઢાંકી અને 15 થી 20 મિનિટ જેવું ચડવા દેવાનું છે. અને ત્યારબાદ એકવાર ચેક કરવાનું, જો ચડી ન હોય તો એને ફરીથી પાછું 5 મિનિટ જેવું રહેવા દેવાનું. ઓલમોસ્ટ 20 થી 25 મિનિટમાં થઈ જ જશે તો એને થોડી વાર માટે રેસ્ટ લેવા દઈએ, મતલબ બોઇલ થવા દઈએ. અને હા સાવ ધીમા ફ્લેમ પર રાખવાની છે, નહીં તો પાણી બળી જશે ને તો આપણી ઢોકળી બળી જશે. એટલા માટે ધીમા ફ્લેમ પર રાખવાની છે. તો ગાઈસ અત્યારે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીએ તો આવી રીતે નાખવાનું. જો અહીંયા બેટરનું થોડું પાછું આવે ને તો ન ચડી હોય તો એને થોડી વાર ચડવા દેવાની, પણ આપણે ચડી ગઈ છે તો કાંઈ નહીં. હવે એને આપણે ઉતારી લેવાની છે ગેસ પરથી.
પછી એને આવી રીતે આપણે મિક્સ કરી લેવાના છે. ગરમ છે થાળી હજી તો. નીચે તેલથી ગ્રીસ કરી હતી ને એટલે નીકળી જ જશે. તો આવી રીતે કંઈક બની ગઈ છે આપણી ઢોકળી. હજી ગરમ છે ને એટલે આખી નહીં નીકળે, નહીં તો પછી આખી જ નીકળે આવી રીતે. અત્યારે જમી કાઢવી નવરા થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અને અત્યારે આપણા મેડમ જો અહીંયા બેસી ગયા છે નવરા થઈને બધું કામકાજ કરીને. અને અમારા ભાઈ આજે થોડુંક કામ હતું તો લેટ આવ્યા હતા, તો એ બે જણાને એકાબીજા વગર ખાવું ન ભાવે એટલે હારે બેઠા છે જમવા 8:45 વાગ્યે. આપણે નવરા થઈને અહીંયા બેસી ગયા. હે ને શું કેવું? જમી લીધું આપણે. તમે કયું વ્રત રહ્યા છો? જોયા પાર્વતી રહી છો પાક્કું? તો આપણે એક કામ કરીએ, જયા પાર્વતીના દિવસે કેટલા વાગ્યા સુધીનું વ્રત ઓલું સવાર સુધીનું હોય. સવાર સુધીનું? તો એક કામ કરવું છે, આપણે સવાર સુધી લાઈવ આવવું છે. સવાર સુધી લાઈવ થોડું. શનિવારે છે જાગરણ. શનિવારે છે? હા, મેળ આવી ગયો. તો આપણે કંઈક જઈશું આ શનિવારે કંઈક રખડવા જઈશું રાતના, હે ને? હા, પણ એ પ્લાન વરસાદ હશે તો ભાઈ નહીં જ જવાય. આ તો વરસાદ નહીં હોય તો આની વાત કરું છું. તો અમારા મેડમ એકચ્યુઅલી જયા પાર્વતીનું વ્રત રહ્યા છે. એ વ્રત રહેવા પાછળનું કારણ શું? હાલો? પેલા રહેવાનું હોય એમ કે હારો ઘરવાળો મળે. હા હા, અચ્છા. નહીં, એક લગ્ન પછી પણ એક વ્રત હોય ને કયું હોય? એવરત જેવરત ને એ બધું વટ સાવિત્રી ની એ બધા રે. ઈ તું રહી છો? નહીં, કાંઈ નહીં, આપણે ગામની છોકરીઓને વ્રત કરાવવા જઈશું આ વખતે. શું કે એવું કાંઈ ન હોય. જાગરણ કરવું હોય તો આમને કરાય, એમાં રહેવાની જરૂર નથી. મજા આવે. કોઈક હારે બેહવા વાળું, આખી રાત આપણી હારે કોઈ વાત કરવા વાળું હોય ને તો એકચ્યુઅલી જાગરણ કરવાની મજા કંઈક અલગ હોય. તમે લોકો કરતા જ હોય એવું નથી, એમને પણ આપણે ન કરવી ત્યાં એવું ન હોય. અને કાલના વ્લોગમાં ભરીને કોમેન્ટ આવી છે, જોઈ તે? એ જ જોઉં છું. કોની આવી છે? એક રિંકલ ચિરાગ છે, શિલ્પા દીદી શેક તમે રોજ કરો તો પણ 10 મિનિટ જ કરજો, વધારે કરવું સારું નથી, મને ડોક્ટરે કીધેલું. હા, હું ક્યાં રોજે કરું છું? એકચ્યુઅલી એ રોજે શેક નથી કરતી, પણ ક્યારેક એને એવું દુખાવા હોય ને તો એ કરે છે. આ તો મારે એને વારે ઘડીએ કહેવું પડે, નહીંતર કર્યા કરે એટલે, હે ને? એમ તો જો કે બહુ ડાય છે. હું મારી ઘરવાળી બહુ ડાય જ લાવ્યો છું. હા, હું સાચા વખાણ કરું છું. હા, માખણ લગાવવાની. પછી બીજી કોની કોમેન્ટ છે? પારવ ભગત. હા, પારવ ભગત. આ કોણ છે? એને ઓળખીતું છે કોઈ? એ પારવ ભગત લગભગ આપણે પંચદેવમાં રહી છે. માસીની લોકો રહી છે ને એ વિંગમાં કે રહી છે. એ આપણને હા હા, પણ આપણા માર માસીજી રહે છે ને એને વિંગમાં કંઈક રહે છે. હા, એને શિલ્પા કોમેન્ટ. આંટીને જે ગમે એ પહેરવા દ્યો એમ તે કીધું છે ને માં કુર્તી પહેરવાનું એટલે. હા, નહીં પણ એકચ્યુઅલી લુક એનો કુર્તીમાં સારો લાગે છે. થેન્ક યુ પારવભાઈ. ભાવેશ રાઠોડ 50 માંથી 5 છે ને? હું સમજી ગયો. મેં નહોતું કીધું 50 રૂપિયાની ઓનલાઈન 50 રૂપિયાની ગરમ પાણી ચેક કરવાની કોથળી આવે છે. એને એમ કીધું 50 માં 5 આવે. આમ ક્યાં મળે છે? મને લઈ દેજો જરા 50 માં 5 મળતી હોય. ઈ ભાઈ પાલિતાણા રહે છે, મને એવું લાગે છે. ભાવેશભાઈ, તમે ભાવેશભાઈ? ભાવેશ રાઠોડ. હા, ભાવેશ રાઠોડ. ઈ આપણે પાલિતાણાના છે. આપણે લાઈવ આવ્યા હતા તે એને કીધું હતું લગભગ હું પાલિતાણાથી છું એમ કોમેન્ટ આવે. શિવાંશ ગોહેલ. શિલ્પાબેન તમે ગમે ત્યાં પહેરો મસ્ત જ લાગો છો, જો તારી જેમ ન હોય. એ પણ અમે ક્યાં કીધું તું નથી સારી લાગતી? તું મારી બારબી ડોલ જ છો. આપણા યેતલબેન ની તો હોય જ સુંદર હા. બ્લોગ. જય શ્રી કૃષ્ણ. હા, અમારી હેતલબેન ની કોમેન્ટ હોય જ. કરો તો ઈ like કર ચાલે. કરે લાઈક કર, પ્રકાશ પાડ. તારે ઈ જ કરવાની હોય, ભૂલી જાશો. સરસ, ચાલો. પછી બીજી કોની કોમેન્ટ છે? શિવાંશ મસ્ત કોમેડી બ્લોગ. નીરવભાઈ તમે મસ્ત એક્ટિંગ કરી ચાલવાની. એ આપણે વાળી થેન્ક યુ શિવાંશભાઈ ગોહેલ. આપણને મજા આવી તમારી કોમેન્ટ વાંચીને. મને તો સવારે દાંત આવતા હતી ભાઈ. આપણને કોમેન્ટ કરીને તમે ચાલવાની એક્ટિંગ બહુ મસ્ત કરી છે.
આ ઇમરાનભાઈ આમાં આવ્યા આપણે ઇન્સ્ટામાં નથી બધા ઓલામાં કોમેન્ટો હતી હા 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 દીધું આ દીધું આમાં ઈ છે આ દીધું કરી થેન્ક યુ ઇમરાનભાઈ બે બધાયમાં કોમેન્ટ હોય જ છે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં હા હા પણ લાસ્ટ છે હવે જય વાઘેલા ફૂલ મોજે મોજ બહુ જ ફની વ્લોગ છે તમારો આમાં બધાને આમ જ બધાને હેપી રાખજો હેપી ફેમિલી જય મહાદેવ બસ કાલના વ્લોગમાં જે લોકોએ આપણને કોમેન્ટ કરી હતી ઘણા બધા કિરણબેન અગ્રાવત છે પછી આપણે સુનીતાબેન ગજ્જર છે એ લોકો આપણને અવારનવાર કોમેન્ટ કરતા રહે છે પણ આપણે હવે પછી છે ને આ એક સેક્શન નવો ચાલુ કરીએ કે ડેઈલી રોજે વ્લોગમાં સાંજના અમે ઘરે આવી જાય ને ભાઈ નિરાતે બે તમારા બધાની કોમેન્ટનો અમે રિપ્લાય પણ આપશું હવેથી હે ને શું કેવું સાચું ને કેમ કે દિવસે છે ને ક્યારેક જોવાય છે ને નથી જોવાતી એવું થાય છે તમને જો કે કોમેન્ટોના આન્સર અમે આપી જ દેતા હોઈએ છીએ પણ આ નવો સેક્શન હવે તમારી કોમેન્ટો છે ને હરેક વિડીયોમાં કાલના વ્લોગની કોમેન્ટો આપણે બીજા વ્લોગમાં તમારી આવશે જવાબ આપશું અમે તો આવું બધું ચાલી રહ્યું છે ને અત્યારે ભાઈ તમારે ક્યાં જવાનો પ્લાન છે મોટા વર્ષે જવાનું છે કઈ મોહિતની જગ્યાએ ઓફિસે. કેમ ફોટા સિલેક્શન કરવા અચ્છા ફોટા પાકું તો કોલેજ વાળા ભેગા થવાના છે બધા. અચ્છા અમારે ભાઈના શું કહેવાય કોલેજ ફ્રેન્ડ સર્કલ આખું ભેગું થાય છે તો એ ત્યાં બધા જવાના છે ભાઈ એને ક્યાં તો ખરો ઓલી હવે અમારી એને કહીએ એમ લગ્નની ક્લિપ તો તું બનાવીને દે હે ભાઈ નંબર છે જ તે ડાયરેક્ટ હા ભાઈ. ફોન કરતા હતા. એ અમે વાત કરીએ ને તું વાત કરી સારું પડે અમે તો ઘસકાઈ નાખશું પછી સાંભળવાનું તારે થાય શું કેવું કા આપણું તો ફાસ્ટ જ હોય બધે આપણે આપણા લઈને ચડાવી દીધા એના લગ્ન હતા તેને કહેવાનું હોય ને આપણે આપણા ચડાવ્યા અમે તો અમારા ફોટા છે ને લગ્ન પછી બીજા ત્રીજા દિવસે જ જઈને લઈ આવ્યા મહિના દીમાં હા ચડાવી મહિના દીમાં તો આમ આખી લગ્નની સ્ટોરી છે કા ઘણાને ફોન આવ્યા મારે તમારા પણ લગ્ન તમારા ભાઈના એકના નવી નવાઈના કર્યા હોય એમ તમે તો સડાવ્યા જ કરો હવે એમાં એવું થયું આપણે રોજે એક જ ચડાવતા એટલે મહિનો દી ચાલ્યું હમણાં એક દિવસમાં 2-3 ક્લિપો ચડાવ્યું હોત ને ન ચાલે મને છેલ્લે જ કીધું લગ્નનો ફોટો નો એક આવવું જોઈએ ત્યાં ઈ પછી 2 દી ચડ્યા ને પછી બંધ કર્યા મેં તો અમારા ભાઈની હવે જો એક મેરેજની ક્લિપ આવી જાય ને તો આપણે મેરેજની ક્લિપ સીધી એની એન્ટ્રી ને આપણી એન્ટ્રી ને બધા એની બધી આમ બધી શું કહેવાય બધી બધી વિધિ ને બધું શરૂઆતથી લઈને એન્ડ સુધી વાના રસમ ને ઓલી રસમ ને હું કહેવાય પીઠી રસમ ને બધી લાઈનમાં આપણે તમને દેખાડીશું પણ હવે એ અમારા ભાઈ જો અહીંયા ભી કરે તો હવે એને કે પેમેન્ટ પૂરું પાડી દીધું હતું ઉતાવળ તો રાખ હા નકર હું હવે ફોન કરીને ઘસકાવીશ ને તો આવી રીતે જ ઘસકાવીશ હું અમારા ભાઈનું કામ બહુ સારું છે એ મોહિતભાઈ વખાણ પાટીલ કરશો બિચારાના કે નહીં એકચ્યુઅલી ભાઈ એ લોકોના કામ ઘણા હોય ઘણા બધાના ઓર્ડર લીધા એટલે થોડું પેન્ડિંગમાં કામ હમણાં તો ઓફ સીઝન છે એવું છે ઓફ સિઝન હોય પણ બધાના એડિટિંગ હાલતા હોય ને આપણે એકનું તો હોય નહીં સમજી આપણે પાછું શું છે પાવલીમાં ભાગો કર્યો દોસ્તાર હોય એટલે આપણે અણી કાઢી લીધી હોય ને થોડુંક સસ્તું કરાવ્યું હોય એટલે આપણે બધી બાજુ મેથી ન મરાય હે ને ભાઈ હા એટલે ભી ન કરે સમજ્યા શિલ્પા મેડમ અમારે તમને મેડમ કહીને જ બોલાવવાના તમે કારણ કે અમારે બધાયના હું બધાયને હે એમ શું કહેવાય એમ હવે મારી પાસે વર્ડ બયા કરવાનો વર્ડ નથી મારી પાસે એકચ્યુઅલી તો અમારા મેડમનો જૂનો ફોન જોઈએ એની બધી યાદો છે ને આમ સાચવીને રાખે અમારી લવ સ્ટોરીનો એણે આખો આલ્બમ બનાવ્યો છે કાં ક્યાં હે ને બનાવ્યો ઓલો તેમાં ગિફ્ટમાં આપ્યો પેલી બર્થડેમાં હે ઈ ક્યાં લવ સ્ટોરીમાં હા એમાં બધું આવી ગયેલું છે ને બધી ડેટું બધું કમ્પ્લીટ આમ ઈ વિડિયો મૂકી દીધેલો છે એ વિડીયો મૂકી દીધેલો છે તમે ન જોયો હોય જોઈ આવજો ને જો એવું લાગે તો તમે પાછી કોમેન્ટ કરજો તો આપણે ફરીથી બતાવશું હવે ડિટેલમાં બતાવશું ત્યારે તો ઉતાવળમાં જરાક બતાવી દીધો હતો પણ હવે છે ને ડિટેલમાં બતાવીશું આલ્બમ છે કોણ જોવામાં ઇન્ટરેસ્ટેડ છે કોમેન્ટ કરજો તો બતાવશું એંગેજમેન્ટ આલ્બમ 6 યર અગો યા જેને ઇન્ટરેસ્ટ હોય એ કોમેન્ટ કરી દેજો તો આપણે એંગેજમેન્ટનો આલ્બમ પણ બતાવશું કારણ કે મેરેજનો કોઈ પણ જાતનું કાંઈ આપણે છે ફોટા ઓનલી ફોટા જ છે ને આ તો આલ્બમ આપણે કમ્પ્લીટ બનાવ્યો હતો પણ પછી એના ઉપરથી એવું લાગ્યું કે આપણે મેરેજમાં આવું કંઈ કરવા જેવું કરાય નહીં નકર આપણે રોડે ચડી જઈએ નકર બહુ બધું થાય જો કે આપણે 2-3 દિવસ પહેલા જે સ્કીમ આવી ને એ લગ્નના ફોટામાંથી જ આવી હે ને એવું કઈ નતું આલ્બમ માંથી હું કઈ ઘરે આલ્બમ પડ્યો એમાં આવે છે કોઈ હળી કરવા
આમાં તો ન થાય. આમ ફોટા પાડ્યા હોય પછી ચડાવીએ કંઈક, આપણે ચડાવ્યા વગરના જ રહેવાના નથી. ચડાવ્યા જ તા ને તોય તે બધા ક્યાં નહોતા ચડાવ્યા ને કરવા વાળાને કરવા દેવાનું, મને કઈ ફેર પડતોય નથી, બોલવા વાળાને બોલવા દેવાનું. ઓકે ખમૈયા તો આવું બધું છે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરી દઈએ. મળીશું આવતીકાલે સવારે 9 વાગે આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપણી ચેનલ પર જે કોઈ પણ નવું હોય એ આપણી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ સબસ્ક્રાઈબ કરો અને આજુબાજુવાળાને પણ સબસ્ક્રાઈબ કરાવો. તો કાંઈ નહીં, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.